હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં હું છું આન્સર અને તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચેનલ ઇન્ફાઇનાઇટ ફિઝિક્સ. આગળ આપણે થિયરી કરી, હવે આપણે સોલ્વ કરશું એના દાખલા. બરોબર, તો આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણના દાખલા. તો તમને ખબર છે ફિઝિક્સના દાખલા ગણવા માટે આપણે કેની જરૂર પડશે? પહેલા ઇક્વેશનની, આપણા સૂત્રોની જરૂર પડશે. આ પહેલા સૂત્રો જોશું. આ સૂત્રો જોયા બાદ આપણે દાખલાઓ સ્ટાર્ટ કરશું. તો આ સૂત્ર તમે પણ લખી લેજો અને ખાસ યાદ રાખજો, ફિઝિક્સના દાખલા હંમેશા માટે ઇક્વેશન ઉપરથી થાય, તો ઇક્વેશન તમને આવડવા છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલું સૂત્ર મેં અહીંયા લખ્યું છે આવર્તકાળ. જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ચુંબકીય સોય, ગજિયો ચુંબક, જ્યારે એના ઉપર ટોર્ક લાગે અને ફરે તો એનો આવર્તકાળ, એનું સૂત્ર છે T = 2π I/mv. જેમ વિદ્યાર્થી મિત્રો I છે જડત્વની ચાક માત્રા. શું છે I? જડત્વની ચાક માત્રા. m એટલે ડાયપોલ મોમેન્ટ, b એટલે ચુંબકીય ક્ષેત્ર. કયું ચુંબકીય ક્ષેત્ર? તો કે જે ચુંબકીય ક્ષેત્રમાં આપણી ચુંબકીય સોય કે ગજિયો ચુંબક છે એ. ખાસ યાદ રાખજો, ગજિયો ચુંબક કે ચુંબકીય સોય જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ઈ લેવાનું નથી. બરોબર, જે ચુંબકીય ક્ષેત્રની અંદર ગજિયો ચુંબક કે ચુંબકીય સોય છે ઈ લેવાનું છે. દાખલા આવશે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે. ચાલો તો પહેલું ઇક્વેશન ભણ્યા T = 2π I/mv. બીજું ઇક્વેશન ટોર્કનું. ઘણા બધા દાખલા છે ટોર્કના. ટોર્કનું સૂત્ર શું થાય? ટોર્ક = Pe sin theta. શું થાય ટોર્કનું ઇક્વેશન? Pe sin theta. ચલો કાર્યની વાત કરીએ. કાર્ય એટલે W થાય -mb cos θ2 cos θ1. ઘણી બધી વખત આમ પર લખાય છે +mb cos θ1 cos θ2. બે સરખું જ થાય, એનાથી કઈ ફેર પડતો નથી. ઓકે, ચાલો હવે અહીંયા ઘણી બધી વખત આપણે અવસ્થાઓની વાત કરશું. જો યાદ રાખજો, સ્થિર સંતુલિત અવસ્થા θ = 0. સ્થિર સંતુલિત અવસ્થા θ = 0. અસ્થિર સંતુલિત અવસ્થા θ = π અને અસંતુલિત અવસ્થા θ = π/2. ત્રણે ત્રણ ખાસ યાદ રાખજો, આ આપણે કામ લાગશે. ચલો હવે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે તો 2L/qm. qm એટલે આપણો મેગ્નેટિક ચાર્જ. બરોબર, આપણો જે ધ્રુવમાન હોય, qm ને ધ્રુવમાન પણ કહી શકો. બરોબર, અથવા તો ચુંબકીય વિદ્યુતભાર એવું નામ આપી શકો. ચલો આ સૂત્ર છે ને એ વિદ્યાર્થી મિત્રો ઈ છે ગજિયા ચુંબક માટે. કેના માટે ઇક્વેશન છે? ગજિયા ચુંબક માટે. અને m = NiA, આ કેના માટે છે? સોલેનોઇડ માટે. ચાલો તો થોડું યાદ રાખજો. ચાલો હવે સરસ મજાનું સૂત્ર આપે છે અક્ષ પર અને વિષુવવૃત્ત પર આગળ, અક્ષ અને વિષુવવૃત્ત આગળ ચુંબકીય ક્ષેત્ર. એક વસ્તુ યાદ રાખજો, અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રને આપણે દર્શાવશું ba વડે અને વિષુવવૃત્ત પરના ચુંબકીય ક્ષેત્રને be વડે. ફટાફટ ફરીથી, અક્ષના ચુંબકીય ક્ષેત્રને ba વડે, વિષુવવૃત્તના ચુંબકીય ક્ષેત્રને be વડે. જો આ ગજિયો ચુંબક છે ધારી લો, આ ગજિયા ચુંબક થી મારે અહીંયા મેળવવું છે, તો આ અક્ષ થઈ કે વિષુવવૃત્ત? આ થઈ ગજિયા ચુંબકની અક્ષ. તો સૂત્ર શું લાગે? અક્ષ વાળું μ0/4π 2m/r3. અને હું કહું કે આ ગજિયા ચુંબક થી અહીંયા મેળવો, તો આ ગજિયા ચુંબકની અક્ષને લંબ થયું, એને કહેવાય વિષુવવૃત્ત. બરોબર, તો વિષુવવૃત્ત માટેનું સૂત્ર જુઓ μ0/4π m/r3. ખાસ યાદ રાખવાનું, અક્ષ માટે એ સંજ્ઞા વાપરશું, વિષુવવૃત્ત માટે ઈ સંજ્ઞા વાપરશું. આગળ કામ લાગશે. બેના સૂત્રમાં ફેર શું છે? અહીંયા 2 આવે, અહીંયા 2 નથી આવતો. એનો અર્થ એવો થઈ ગયો, ઘણી બધી વખત એમસીક્યુ માં પૂછાય છે કે વિષુવવૃત્ત કરતા અક્ષનું ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું હોય? કેટલા ગણું થશે? 2 ગણું. ચલો વાત કરીએ સરસ મજાના સૂત્રોની. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. તેની અંદર આપણે કહ્યું તો He, બીજો આવ્યો તો Ze. યાદ છે He એટલે શું થાય? થિયરી ની અંદર ભણ્યા, ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક. Ze એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક. ચાલો પછી અહીંયા છે BE. B એટલે યાદ છે ને, B એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર.
cos i. i એટલે થાય આપણો કયો એંગલ? ઇન્ક્લિનેશન. ઇન્ક્લિનેશન ને કહેવાય છે ડીપ એંગલ, ગુજરાતીમાં કહેવાય નમન કોણ. આપણે ખબર છે ચુંબકીય સોય છે, આ સાચો ઉત્તર ધ્રુવ છે સ્ટ્રેટ લાઈનમાં છે, સીધી લાઈનમાં છે. સાચો ઉત્તર ધ્રુવ સીધી લાઈનમાં છે, પણ ચુંબકીય સોય આમ રહી થોડીક ત્રાસી, તો ઈ જે એંગલ બનશે એને કહેવાય ડેક્લિનેશન. અને ઘણી બધી જગ્યાએ આપણી ચુંબકીય સોય છે આમ નીચે રહી કાં ઉપર રહી, તો સમક્ષિતિજ સાથે જે એંગલ બનાવે એને કહેવાય આપણો ડીપ એંગલ આઈ. ચલો તો HE નું સૂત્ર સરસ મજાનું શું છે? HE નું ઇક્વેશન HE b cos i, ZE be sin i. ચલો એમાંથી tan i મેળવું. tan i શું થાય? ZE/HE. બરાબર. ચાલો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું થાય? અંડર માં બે પદના વર્ગનો સરવાળો. બે પદ એટલે હોરિઝોન્ટલ ઘટક અને વર્ટિકલ ઘટક. ચાલો તો આ સૂત્ર છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના. થિયરી ની અંદર આપણે આની વાત કરી હતી. ચાલો હવે સરસ મજાનો ટોપિક લઈએ, મેગ્નેટાઇઝેશન. યાદ છે મેગ્નેટાઇઝેશન એટલે શું થાય? મેગ્નેટાઇઝેશન એટલે થાય તો જો છેલ્લું લાસ્ટમાં ઇક્વેશન લખ્યું છે, એકમ કદ દીઠ મળતી નેટ ડાયપોલ. ખાલી ડાયપોલ મોમેન્ટ નહીં વિદ્યાર્થી મિત્રો, કેવી ડાયપોલ મોમેન્ટ? નેટ ડાયપોલ મોમેન્ટ. ચલો એની અંદર ઘણી બધી રાશિઓ ભેણાતા. પેલી ભેણાતા H. H એટલે થાય ચુંબકીય તીવ્રતા. શું થાય H એટલે? ચુંબકીય તીવ્રતા. અને ડિપેન્ડ કરે ખાલી ને ખાલી બહારના પ્રવાહ પર. તમે એક સોલેનોઇડ લીધો છે, ધ્યાનથી સમજજો, H સમજાઈ જશે હમણાં. તમે એક સોલેનોઇડ લીધો છે, આ સોલેનોઇડ ની અંદર તમે પ્રવાહ વહેડાવો. આ પ્રવાહને કહેવાય IF, ફ્રી કરંટ. ફ્રી કરંટ એટલે નામ આપ્યું છે કે આપણા હાથની અંદર હોય કે ભાઈ સોલેનોઇડમાં કેટલો પ્રવાહ વહેડાવો, એટલા માટે ફ્રી કરંટ. એના ગુણાંકમાં એના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ગુણાકારમાં પ્રવાહ, એને કહેવાય H. H એટલે શું થાય? ચુંબકીય તીવ્રતા. વિચારો, જેટલો પ્રવાહ વધારે વહેડાવો એટલી ચુંબકીય તીવ્રતા વધારે મળે. જેટલી એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા વધારે એટલો H વધારે મળે, ચુંબકીય તીવ્રતા વધારે મળે. ચલો સેકન્ડ છે મેગ્નેટાઇઝેશન. સેમ એવું જ સૂત્ર, પણ અહીંયા આવી ગયું IM. IM એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આપણે ખબર છે કોઈ પણ લોખંડના ટુકડાને સોલેનોઇડ ની અંદર મૂકો તો ઈ લોખંડનો ટુકડો થોડાક સમય પછી ચુંબક તરીકે વર્તે. ચુંબક તરીકે ક્યારે વર્તે મેં તમને આગળ સમજાવ્યું. તો એમાંથી કંઈક પ્રવાહ ઉત્પન્ન થયો હોય તો ઈ જે પ્રવાહ છે એને શું કહેવાય? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એના ગુણાકારમાં એના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ચાલો પછી હજી એક સૂત્ર છે તમને યાદ હશે, M=XMH. XM એટલે શું થાય? ચુંબકીય સસેપ્ટિબિલિટી. ચાલો એના પછીનું સૂત્ર છે B=μH. આ આપણે પ્રશ્નની અંદર તારવેલું હતું. B એટલે આપણું કુલ ચુંબકીય ક્ષેત્ર, mu એટલે માધ્યમની પરમિએબિલિટી. mu એટલે શું થાય? માધ્યમની પરમિએબિલિટી. H એટલે ચુંબકીય તીવ્રતા, તમને યાદ છે. ચલો mu એટલે શું થાય? સાપેક્ષ પરમિએબિલિટી. એનું એક સૂત્ર છે mu/mu0. બીજું સૂત્ર છે 1+xm. ઘણી બધી વખત MCQ પૂછાય છે આના પરથી, તો ખાસ યાદ રાખજો. શું છે? mu/mu0 અને mu નું બીજું ઇક્વેશન શું છે? 1+xm. ચલો ચુંબકીય ક્ષેત્રનું હજી એક ઇક્વેશન છે. આ બધા ઇક્વેશન એક જ પ્રશ્નમાં આવી ગયા જો તમને યાદ હોય તો. B=mu0m+h. B=mu0m+h. ચાલો અને મેગ્નેટાઇઝેશન ની આપણે વાત કરી હતી. તો આપણા ઇક્વેશન છે, ફટાફટ આ ઇક્વેશન વિડિયો પોઝ કરી અને ખાસ લખી નાખો. અને આ બધા ઇક્વેશન, આ બધા સૂત્રો આપણે યાદ રાખવાના છે. ચાલો તો આપણે આગળ વધીએ. ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે ઉદાહરણના દાખલા. ઉદાહરણનો પહેલો દાખલો. એક વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દાખલાઓ ગણવા માટે પહેલા ખાસ તમે રકમ વાંચી જાજો, પછી એનું સોલ્યુશન જે હું કરાવું છું એ કરજો, તો જ તમને આવડશે, નહીંતર એ વસ્તુ આવડવાની નથી. ચલો રકમ કઈક આવી છે. ચુંબકીય સોયની ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા એટલે આપણી ડાયપોલ મોમેન્ટ. ઉદાહરણ નંબર 1 જેમાં ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે 6.7 ગુણાકારમાં 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો પછી એ બીજા જડત્વની ચાકમાત્રા એટલે I ઈ છે 7.5
ગુણાકારની અંદર 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ચાલો, અને એવું કીધું છે 6.70 સેકન્ડમાં 10 દોલન કરે છે. ઓકે, ચાલો, તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું શું મેળવવાનું છે? દાખલાની અંદર હંમેશા આ જ વિચારવાનું, શું મેળવવાનું? ચુંબકીય ક્ષેત્ર. એના માટે આપેલું શું છે? જડત્વની ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ. એવું એક સૂત્ર જેની અંદર જડત્વની ચાક માત્રા આવે, ડાયપોલ મોમેન્ટ આવે, ચુંબકીય ક્ષેત્ર આવે. તો આપણે યાદ છે આવર્તકાળ વાળું ઇક્વેશન. અને આમ પણ આખા ચેપ્ટરની અંદર જડત્વની ચાક માત્રા આવે એવું એક જ સૂત્ર છે આપણું આવર્તકાળ વાળું. શું છે ઇક્વેશન? T = 2π √I/mb. હવે વિચારો, આમાંથી તમારી આગળ કઈ રાશિ નથી? જો I છે રકમમાં, M છે, B તો મેળવવાનો છે, T નથી. કે આ T છે? નહીં, T નથી. આવર્તકાળ. બે વ્યાખ્યાઓ આવે આપણે ખબર છે. એક છે આવર્તકાળ, બીજી આવૃત્તિ. એકની વ્યાખ્યા થાય 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, અને બીજાની વ્યાખ્યા થાય 1 દોલન માટે લાગતો સમય. તો કઈ કઈની વ્યાખ્યા થઈ ખાસ યાદ રાખજો. સમય આવે આવર્તકાળ, તો 1 દોલન માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. ચલો, તો અહીંયા 6.70 સેકન્ડમાં 10 દોલન થાય છે. તો 1 દોલન માટે કેટલો સમય લાગે? જોજો, 10 દોલન માટે કેટલો ટાઈમ લાગ્યો? 6.70 સેકન્ડ. તો 1 દોલન માટે કેટલો સમય લાગે? 1 દોલન માટે લાગે એને જ આવર્તકાળ T કહેવાય. તો 1 અહીંયા ગુણાય એટલે 6.70 છેદની અંદર 10. તો આવર્તકાળ પણ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. કેટલો થઈ ગયો? 0.670. ચલો, બે બાજુ વર્ક કરી નાખો, કેમ કે b મેળવવાનો છે. તો બે બાજુ સ્ક્વેર કરીએ તો આ થાય t સ્ક્વેર 4π² રૂટ નીકળી જાય I/mb. આમાંથી b ને કરતા બનાવું તો થાય 4π² I/mt². રેડી? ચલો, બધાની વેલ્યુ એડ કરીએ. 4π એટલે 3.14 નો વર્ગ. I જડત્વની ચાક માત્રા 7.5 ગુણાકારમાં 10⁻6. ચાલો, m 6.7 ગુણાકારની અંદર 10⁻2. અને આવર્તકાળ આપણો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 0.67 એનો સ્ક્વેર. ચલો, તમે જ્યારે આ બધાનું સાદુરૂપ આપશો તો તમારે જે ચુંબકીય ક્ષેત્ર છે આની વેલ્યુ મળશે 0.01 ટેસ્લા. શું મળશે? 0.01 ટેસ્લા. ચલો, પહેલાનો આન્સર મળી ગયો. હવે આપણે ગણીએ બીજો દાખલો. ચલો, સાવ સિમ્પલ હતો. અને આમાંથી યાદ શું રાખવાનું છે? જડત્વની ચાક માત્રા આવે તો એક જ સૂત્ર લાગે, Q T = 2π √I/mb. ચાલો, બીજાની રકમ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષમાં 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 800 ગોસ જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. 800 ગોસ. ચેપ્ટર નંબર 1 ની અંદર ગોસનો ગાઉસનો નિયમ આવ્યો. ચેપ્ટર નંબર 5 ની અંદર પણ ગોસ કે ગાઉસનો નિયમ આવ્યો. એની યાદની અંદર એ જે નિયમો આપ્યા છે એની યાદની અંદર ચુંબકીય ક્ષેત્રનો એકમ ગોસ રાખેલો છે. ગોસ એટલે થાય 10⁻4. 1 ગોસ એટલે 10⁻4 ટેસ્લા. આનું સાદુરૂપ આપો તો આ થાય 8 ગુણાકારમાં 10⁻2 ટેસ્લા. ચાલો, આગળ વાત કરીએ. ચુંબકીય ક્ષેત્ર સાથે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે 30 નો ખૂણો બનાવે છે. ત્યારે એના ઉપર લાગતું ટોર્ક આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક લાગે છે. ચાલો, તો પેલું મેળવવાની છે આપણે ચુંબકીય ચાક માત્રા m. બીજું મેળવવાનું છે આને આપણે લઈ જવાનો છે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી. મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવાનો છે.
બરોબર. ચાલો પછી સી હજી પૂછ્યું છે કે ભાઈ આ જે ડાયપોલ મોમેન્ટ છે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રાનો સોલેનોઇડ મૂકવામાં આવે એટલે અહીંયાથી આપણે ડાયપોલ મોમેન્ટ મળશે એટલી જ ડાયપોલ મોમેન્ટ ધરાવતો આપણે હવે સોલેનોઇડ મૂકીએ. આ ગજિયા ચુંબક માટેની વાત હતી. હવે આ એટલી જ ડાયપોલ મોમેન્ટ લઈ અને સોલેનોઇડ માટે પૂછ્યું છે. પછી આપ્યું છે એનું ક્ષેત્રફળ b ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર. પછી આટાની સંખ્યા 1000. ઓકે, તો સોલેનોઇડ માંથી પસાર થતો કરંટ I મેળવવાનો છે. ચાલો સિમ્પલ એવો દાખલો છે, ગણીએ આપણે. પહેલા તો શું કીધું છે? ચુંબકીય ક્ષેત્ર છે, થીટા છે, ટોર્ક છે ને ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે. આપણે બધાને આ ઇક્વેશન આવડે, ટોર્ક વાળું સરસ મજાનું ઇક્વેશન. ટોર્ક ઇક્વલ ટુ શું થાય? mb sin θ. રેડી ને? ટોર્ક ઇક્વલ ટુ શું થાય? mb sin θ. આમાંથી આપણે કેને કરતા બનાવશું? m ને, તો એ થાય ટોર્ક અપોન b sin θ. ચાલો હવે જે પણ વેલ્યુ અહીંયા છે આપણે એડ કરીએ. ચાલો ટોર્ક ની વેલ્યુ છે 0.016, b ની વેલ્યુ 8 ગુણાકારમાં 10⁻² sin θ ની વેલ્યુ sin 30. sin 30 કેટલા થાય? ડાયરેક્ટલી મૂકી દો 1/2. તો આ થઈ ગયું 4 એટલે થાય 0.004 10⁻². એટલે આપણો આન્સર આવશે 0.04. ચાલો 10 વડે ગુણાવા 100 વડે આપણે આને ગુણાવવાનું થશે. ચાલો તો આપણો આન્સર કંઈક અહીંયાથી આપણે આટલો મેળવ્યો છે. સોરી, અહીંયાથી આપણે આન્સર મળશે 100 ગુણાવશો એટલે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. બીજું શું મેળવવાનું છે? જુઓ, મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં જવાનું છે. જો મહત્તમ સ્થાયી અને મહત્તમ અસ્થાયી એટલે સંતુલિત જ છે, અસંતુલિત અવસ્થા નથી. અસંતુલિત માટે થીટા ઇક્વલ ટુ પાઈ, બરોબર. સ્થિર અવસ્થા માટે થીટા ઇક્વલ ટુ 0. સ્થિર અવસ્થા માટે થીટા ઇક્વલ ટુ 0, અસ્થિર અવસ્થા માટે થીટા ઇક્વલ ટુ પાઈ. તો સ્થાયી અવસ્થા એટલે પેલો ખૂણો મારો કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 0 ડિગ્રી. અને અસ્થાયી અવસ્થામાં લઈ જાવ એટલે બીજો થીટા ટુ ઇક્વલ ટુ પાઈ. ખાસ યાદ રાખજો, સ્થિર અવસ્થા, બરોબર, તો અથવા તો સ્થાયી અવસ્થા, સ્થિર અવસ્થા, સ્થાયી અવસ્થા થીટા 0. અસ્થાયી અવસ્થા અથવા તો અસ્થિર અવસ્થા થીટા ઇક્વલ ટુ પાઈ. અને અસંતુલિત હોય તો થીટા ઇક્વલ ટુ પાઈ/2. ચાલો વિડિયો પોઝ કરી ફટાફટ લખી નાખો, આપણે આગળ પણ હજી આ કામ લાગશે. ચાલો તો મારે ક્યાંથી ક્યાં જવાનું છે? સ્થિરમાંથી સ્થાયી અવસ્થામાંથી અસ્થાયી અવસ્થામાં, એટલે 0 થી પાઈ સુધી જવાનું છે. એના માટેનું આપણે મેળવવાનું છે કાર્ય. તો કાર્યનું સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે આવડે છે. W ઇક્વલ ટુ -mb cos θ2 minus cos θ1. ચાલો -mb અત્યારે એમને રાખીએ. પેલા cos θ2, ચલો cos θ2 એટલે cos પાઈ minus cos θ1 એટલે 0. ચલો -mb cos પાઈ એટલે -1 minus cos 0 એટલે પણ 1. તો આ -2 થયા, આગળ જાય તો આ થઈ ગયું 2mb. ચલો હવે વેલ્યુ એડ કરીએ. 2 m રકમની સોરી આપણે મેળવું હમણાં જ m છે 0.40 ગુણાકારની અંદર b ચુંબકીય ક્ષેત્ર 8 ગુણાકારમાં 10⁻². તમે જ્યારે કેલ્ક્યુલેટરની અંદર આનું કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે 0.064. અને શું મેળવો? કાર્યનો એકમ શું હોય વિદ્યાર્થી મિત્રો? જૂલ. ચલો હજી દાખલો પૂરો નથી થયો, હજી કંઈક ત્રીજું મેળવવાનું છે, એની આપણે વાત કરીએ. ડાયપોલ મોમેન્ટ યાદ રાખજો કેટલી મળી છે? 0.40. હવે એવું કીધું આજે ગણ્યો ને ગજિયા ચુંબક માટે. હવે રકમમાં એવું કીધું છે
જે ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ હતી એટલી જ ડાયપોલ મોમેન્ટ વાળો સોલેનોઇડ લેવાનો. એનું ક્ષેત્રફળ આટલું છે, આટાની સંખ્યા આટલી છે, તો કરંટ પ્રવાહ મેળવો. તો સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર યાદ છે ને તમને? m = N I A. I એટલે શું થાય? m/N. ડાયપોલ મોમેન્ટ આગળની હતી ઈ જ લેવાની. તો ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ મેળવી હતી, કેટલી હતી? 0.40. છેદમાં આટાની સંખ્યા 1000. ક્ષેત્રફળ 2 ગુણાકારમાં 10⁻⁴ ઘાત 3 0 10⁴ ઘાત એટલે વધે 10⁻⁻1. 0.40 છેદમાં 2 એટલે 0.20 ગુણાકારમાં 10⁻⁻1 વધી હતી ને ઉપર જાય એટલે 10⁻+1. 10 આમાં ગુણાવી દો એટલે 2. તો પ્રવાહ વિદ્યાર્થી મિત્રો મળી ગયો 2 એમ્પિયર. ચાલો, સાવ સિમ્પલ દાખલાઓ છે સૂત્ર ઉપરના. જો સૂત્ર આવડતું હશે તો 100% તમને દાખલો આવડશે. ચાલો, હવે આપણે ગણશું આપણું ઉદાહરણ નંબર 3. થિયરિકલ ક્વેશ્ચન છે. ઉદાહરણ નંબર 3. જો ગજિયા ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે અને તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? ચાલો, એક ભાગ કરવાનો છે લંબાઈને લંબ અને બીજો ભાગ કરવાનો છે લંબાઈને સમાંતર. ચાલો, તો આપણું ગજિયો ચુંબક ત્રીજાનો એક, બરોબર? કેમ કે હજી એક બી સી એવા પણ છે આગળ. ઓકે, લંબાઈ આપણે કેમ મેઝર કરીએ? આમ તો ભાગ પાડવાના છે લંબાઈને લંબ એટલે આમ ભાગ પાડીએ. તો આપણે વાત કરશું કે ધ્રુવમાનમાં શું ચેન્જ થાય ને ડાયપોલ મોમેન્ટમાં શું ચેન્જ થાય. બરોબર? તમે આવી રીતના કટ કરો, n અને s ધ્રુવ અહીંયા હોય તો એના ધ્રુવમાનની અંદર કોઈ ચેન્જ થાય. આવી રીતે કટ કરવાથી ધ્રુવમાનની અંદર કોઈ ચેન્જ ના થાય. થિયરીમાં પણ આ જ વાત કરી દે. એટલે ધ્રુવમાન કેવું રહે વિદ્યાર્થી મિત્રો? અચળ. ચલો, ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે 2Lp. વિચારો, ધ્રુવમાન અચળ છે, લંબાઈ આમ કટ કરીએ તો શું થાય? અડધી થાય. તો લંબાઈ અડધી થાય. અને વિદ્યાર્થી મિત્રો, જો લંબાઈ અડધી થાય તો આપણી ડાયપોલ મોમેન્ટ પણ અડધી થાય. એટલું કહી શકું, લંબાઈને લંબ ભાગ કરીએ તો શું થાય? p અચળ રહે. p નો લખવું હોય તો તમે qm પણ કહી શકો હો. p નો લખવું હોય તો તમે શું કહી શકો? qm. e અચળ રહે. અને ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? અડધી થાય. ચાલો, હવે લંબાઈને સમાંતર ભાગ પાડીએ. લંબાઈ આમ મેઝર કરતા એને સમાંતર એટલે આમ ભાગ પાડવાના. ચાલો, તો હવે આ n અને s ધ્રુવને ઇફેક્ટ થાય, અડધા અડધા થઈ ગયા. તો હવે ધ્રુવમાન થાય અડધું. p નો લખવું હોય તો શું લખવાનો? qm. ચાલો, ડાયપોલ મોમેન્ટ વિચારીએ. m = 2Lp. ઓકે, તો p અડધું થાય. લંબાઈ પણ અડધી. લંબાઈ અડધી ના થાય. જો તમે આમ કટ કર્યું છે તો આની લંબાઈમાં કોઈ ચેન્જ થતો નથી. લંબાઈમાં કોઈ ચેન્જ નથી તો આપણે કહી શકીએ લંબાઈમાં ફેરફાર નથી. ધ્રુવમાન થયું અડધું તો ડાયપોલ મોમેન્ટ પણ અડધી. તો કહેવાનો અર્થ એવો થઈ ગયો કે લંબાઈને લંબ કટ કરો તો ધ્રુવમાન અચળ, ડાયપોલ મોમેન્ટ અડધી. પણ લંબાઈને સમાંતર કટ કરો તો ધ્રુવમાન અડધું થાય અને ડાયપોલ મોમેન્ટ પણ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? અડધી થાય. ચાલો, એના પછીનો ક્વેશ્ચન આપણે એની અંદર જોઈએ. બી. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ચુંબકીય સોય ટોર્ક અનુભવે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબકની પાસે મૂકેલી ખીલી ટોર્ક પણ અનુભવે અને બળ પણ અનુભવે. સારું, સિમ્પલ એવો ક્વેશ્ચન છે, સમજવાનો ક્વેશ્ચન છે. પહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર. નિયમિત ચુંબકીય ક્ષેત્ર યાદ છે ને? બધે જેનું મૂલ્ય સરખું હોય ને નિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એને દોરવા માટેની રીત શું? બધી ક્ષેત્ર રેખા સમાંતર, બરોબર, અને સમાન અંતરે હોવી જોઈએ. ચલો, આની અંદર હું એક ચુંબકીય સોય લઉં. આનો n ધ્રુવ, આનો s ધ્રુવ.
આપણે ખબર છે n ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં બળ લાગે Fn, s ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે Fs. આપણે સૂત્ર પણ યાદ છે Fn એટલે થાય qmb, બરાબર. Fs એટલે પણ qmb. બે જગ્યાએ b કેવું છે? સમાન. શું કામ? સમાન ચુંબકીય ક્ષેત્ર છે તો qm n અને s ધ્રુવની પ્રબળતા તો સરખી જ હોય. આવું ક્યારેય ન બને કે ચુંબકનો n ધ્રુવ વધારે પ્રબળ છે ને s ઓછો પ્રબળ છે. શું કામે ના બને? જો n ધ્રુવ વધારે પ્રબળ હોય તો એમાંથી ક્ષેત્ર રેખા વધારે નીકળે, પણ અંદર s માં ઓછી જાય, નિર્બળ હોય તો અમુક ક્ષેત્ર રેખાઓ એવી હશે જે બંધ ગાળો નહીં રચે. પણ આપણે ભણી ગયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે તો જેટલું ધ્રુવમાન n નું એટલું જ ધ્રુવમાન s નું હંમેશા માટે કોઈ પણ ચુંબક હોય જ. ચાલો, તો ધ્રુવમાન તો સેમ જ હોય, ચુંબકીય ક્ષેત્ર પણ સેમ છે, તો સમાન મૂલ્યના બળ થયા. પણ Fn આમ લાગે, Fs આમ લાગે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે આપણે કહી શકીએ પરિણામી બળ. આ સ્થિતિમાં પરિણામી બળ શૂન્ય. પણ આ બે બળો એક રેખસ્થ ના હોવાના લીધે શું લાગે? ટોર્ક લાગે. શું લાગશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ટોર્ક લાગશે. ઓકે, હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય મૂકીને તમને સમજાવું. થઈ ગયું અનિયમિત. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું છે, અહીંયા વધારે છે. હવે આમાં ચુંબકીય સોય હું મૂકું. અહીંયા n ધ્રુવ, અહીંયા s ધ્રુવ. n ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, s ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ Fs ને આપણો Fn. ક્લિયર? હવે મને કયો ક્યું બળ મોટું હશે? જો તમે આગળ જાવ એમ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ થાય, જેટલી વધારે ગીચોગીચ થાય એટલું ક્ષેત્ર પ્રબળ. તો અહીંયાનો અર્થ એવો થઈ ગયો Fn હવે વધારે હશે Fs કરતા. તો એક શીખવા મળેલી વસ્તુ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો પરિણામી બળ નોટ ઇક્વલ ટુ 0. એટલે પરિણામી બળ તો અશૂન્ય હોય. ટોર્ક તો લાગશે જ, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે, એક રેખસ્થ નથી એટલે ટોર્ક તો લાગશે, બરાબર. પણ પરિણામી બળ અશૂન્ય થાય. ચાલો, એવો જ એક ક્વેશ્ચન અહીંયા આપણે પૂછ્યો છે કે ભાઈ આપણે ગજિયા ચુંબકની બાજુમાં ખીલી મૂકીએ તો શું થાય છે? આપણે ખબર છે ગજિયા ચુંબકની બાજુમાં આપણે આપણી ખીલી મૂકીએ તો શું થાય? તરત તેને આકર્ષી લે. આ ગજિયા ચુંબક. આપણી ખીલી થોડીક ત્રાંસી રાખો, સમજાવવામાં સરળતા પડે એટલે. ઓકે, આપણે ખબર છે ગજિયા ચુંબકની અંદર બે ધ્રુવ હશે n અને s. તો n ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળશે, ત્યાંથી s ધ્રુવમાં જશે. થોડની બાર યોગ્ય. ઓકે, ચાલો, તમને એક વસ્તુ ખબર છે, ચુંબકથી જેમ આગળ જશો એમ ક્ષેત્ર નિર્બળ થતું જાય. ચુંબકથી જેમ આગળ જશો એમ ક્ષેત્ર નિર્બળ થતું જાય. જો તમને યાદ હોય સૂત્ર તો તમે સૂત્ર પરથી પણ કહી શકો μ0/4π અક્ષની અંદર 2m/r3. એટલે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે r³ ના પ્રમાણની અંદર ઘટે છે. એટલે જેટલું અંતર વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર ઘટતું છે. તો અહીંયા ક્ષેત્ર પ્રબળ છે, બરોબર. આગળ જશો નિર્બળ થતું જશે. તો ખીલી થોડીક ત્રાંસી છે, તો અહીંયા પણ ક્ષેત્ર અલગ લાગુ પડશે, અહીંયા પણ ક્ષેત્ર અલગ લાગુ પડશે. જો આ ભાગ પહેલા આવી ગયો તો અહીંયા ક્ષેત્ર વધારે હશે, આ ભાગ પછી આવ્યો. સમજાય છે? આમ હું જાઉં છું તો આ ભાગ પહેલા આવ્યો, આ ભાગ પછી આવ્યો, તો અહીંયા ક્ષેત્ર વધારે હશે, અહીંયા ક્ષેત્ર ઓછું હશે. તો આપણે ખબર છે કે એના ઉપર જે બળ લાગશે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના નહીં હોય, બરોબર. વિરુદ્ધ દિશાના હશે પણ સમાન મૂલ્યોના હોવાના નથી. એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે ને, કહેવાનો અર્થ ખાલી એટલો છે, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે ને અનિયમિત છે. કેવું છે? અનિયમિત. તો આપણે ખબર છે અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર શું લાગશે વિદ્યાર્થી મિત્રો? પરિણામી બળ લાગશે, બરોબર. જો ડીપમાં હું તમને સમજાવું તો આવી રીતે આપણે સમજી શકીએ. આ ખીલી છે, આ ખીલીને આપણે ખબર છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. કઈ દિશામાં એના ડાયપોલ ગોઠવાય? ક્ષેત્રની દિશામાં. ક્ષેત્ર આ સાઈડ જાય ને, તો અહીંયા n ધ્રુવ, અહીંયા s ધ્રુવ. રેડી ને? ઓકે, ચાલો. n ધ્રુવ આગળ
આપણે ખીલીની જો વાત કરીએ તો આપણા જે ડાયપોલ ગોઠવાના છે, આપણે અહીંયાથી આ સાઈડ જઈએ છે તો એન ધ્રુવ આગળ ક્ષેત્ર નિર્બળ હશે, એસ આગળ પ્રબળ હશે, તો Fs મોટું થાય, Fn નાનું થાય, બરોબર. તો પરિણામી બળ નોટ ઇક્વલ ટુ 0 અને અહીંયા S ધ્રુવ આવ્યો, આ N ધ્રુવ છે અને ઝડપથી શું કરશે, ખેંચી લેશે. તો બીજાનો આન્સર પણ મળી ગયો. શું કામ? રજ્યો ચુંબક ખીલીને પોતાની તરફ આકર્ષે છે. આ એનું કારણ છે, સાયન્ટિફિક રીઝન. આપણે ખબર તો હતી પણ આજે આપણે ભણ્યા એનું સાયન્ટિફિક રીઝન કે શું કામ ગજ્યો ચુંબક લોખંડની ખીલીને ખેંચી લે. ચાલો એના પછી સી ભણીએ. એની અંદરનું ત્રીજાનું સી. ચાલો, શું ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડમાંના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? એવું જરૂરી છે કે ભાઈ ચુંબકીય રચના હોય તો એને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોય જ ના, બરોબર. આપણે ખબર છે ટોરોઇડ, તો ટોરોઇડ ને કોઈ ઉત્તર દક્ષિણ ધ્રુવ હોતા નથી. ક્લિયર? તો એવું જરૂરી નથી કે કોઈ ચુંબકીય સંરચનાને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોય. ટોરોઇડ જેવી રચનાને હોતા નથી. ચાલો એના પછી ડી. બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તેમ તમે કેવી રીતે કહી શકશો? ચુંબકિત કરેલ પદાર્થ હોય તો એ કેવી રીતે કહી શકાય તે કહો. રકમ થોડીક લાંબી છે, કહેવાનો અર્થ એ છે હું તમને બે ટુકડા આપી દઉં ચુંબકના, સોરી ખબર નથી કે ભાઈ આ ચુંબક છે કે નથી, ચુંબકિત કરેલા છે કે નથી, બે ટુકડા, બે પદાર્થ A અને B, બરોબર. હું તમને કહું કે હાલો ચેક કરો કે આ બંને ચુંબકિત છે કે એક જ ચુંબકિત છે. શું ચેક કરવાનું છે? બંને ચુંબકિત છે કે એક જ પદાર્થ આમાંથી ચુંબકિત છે. તો તમે કેવી રીતના નક્કી કરશો? ધારી લઈએ કે ભાઈ એક જ પદાર્થ ચુંબકિત છે અને એ આપણો A, તો શું થશે? બરોબર, આની અંદર બે ધ્રુવ હશે, આ ચુંબકિત નથી તો આમાં ધ્રુવ નહીં હોય. આને નજીક લઈ આવો, લોખંડની વસ્તુ છે, આની સાથે આ આકર્ષણ, આમ ફેરવી નાખો, નજીક લઈ આવો તોય આકર્ષણ. એટલે બંને વખત તમે ફેરવીને કરશો કે ડાયરેક્ટલી લઈ આવશો, બંને વખત શું થાય? આકર્ષણ. જો બંને વખત આકર્ષણ થાય, જો બંને વખત આકર્ષણ થાય તો એક પદાર્થ ચુંબકિત કરેલો હશે. જો બંને તરફ આકર્ષણ જ દર્શાવશે તો એક જ પદાર્થ ચુંબકિત કરેલો હશે. પણ વિચારો કે બંને ચુંબકિત કરેલા છે તો પેલી વખત લઈ આવશો તો અપાકર્ષણ, પછી ફેરવીને લઈ આવો, ચાલો આમ ફેરવી નાખે, પછી લઈ આવીએ તો આકર્ષણ. જો અપાકર્ષણ અને આકર્ષણ બંને લાગે તો કહી શકીએ બંને પદાર્થ ચુંબકિત કરેલા છે. ક્લિયર ને? જો આકર્ષણ જ લાગે, બે સાઈડ તમે ફેરવીને ટચ કરાવો, આકર્ષણ જ લાગે તો એક જ પદાર્થ ચુંબકિત હોય. પણ જો એક વખત આકર્ષણ લાગે અને બીજી વખત ફેરવીને લઈ આવો તો અપાકર્ષણ લાગે, તો બંને પદાર્થ ચુંબકિત કરેલા હશે. આપણો આન્સર મળી ગયો. ચાલો એના પછીનો આપણે જોઈએ ચોથો દાખલો. ચાલો ઉદાહરણ નંબર 4 સાવ સિમ્પલ છે. પાંચ સેન્ટીમીટર લંબાઈ ગજિયા ચુંબકની લંબાઈ યાદ રાખજો શું મૂકવાની થાય? 12. ચાલો ના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરને આર નામ આપી દઉં 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. ઓકે. ના વિષુવવૃત્તીય અને અક્ષીય ક્ષેત્રના મૂલ્ય મેળવો અને ડાયપોલ મોમેન્ટ આપી છે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો ગજિયા ચુંબકના અક્ષીય અને વિષુવવૃત્તીય ચુંબકીય ક્ષેત્ર મેળવવાના છે. આ ગજિયો ચુંબક છે, આની અક્ષ પર, અક્ષ પર આ પોઈન્ટે કેટલું ડિસ્ટન્સ? તો કે ભાઈ 0.5 મીટર ડિસ્ટન્સ. એક તો અહીંયા મેળવશો અક્ષ આગળ અને બીજું મેળવશું વિષુવવૃત્ત આગળ. અહીંયા આ પણ ડિસ્ટન્સ કેટલું હશે? 0.5 મીટર.
હંમેશા ડિસ્ટન્સ ફિઝિક્સ ની અંદર ક્યાંથી લાવવાના? સેન્ટર થી. ઓકે ચાલો ઓકે તો મેળવીએ. આપણે સૂત્ર બેયને યાદ છે. પેલા અક્ષવાળું મૂકીએ છે ને, અક્ષવાળાને કેના વડે દર્શાવવાનું? ba. સૂત્ર શું છે? μ0/4π 2m/r³. રેડી? μ0 ની વેલ્યુ તમને યાદ હોવી જોઈએ. 4π ગુણાકારમાં 10⁻⁷. 4π ના છેદમાં 4π એટલે ખાલી કેટલા આવે? 10⁻⁷. 2 m કેટલો છે? 0.40. r 0.5 નો ક્યુબ. ચાલો તમે જ્યારે આનું સાદરૂપ આપશો તો તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આવશે ba માટે 6.4 ગુણાકારમાં 10⁻³ ટેસ્લા. હવે વિષુવવૃત્તનું મેળવીએ. કેના વડે દર્શાવાય? be. સૂત્ર બોલો. μ0/4π m/r³. ઉપરનું સૂત્ર નીચેનું સૂત્ર ફેર કેનો? ખાલી 2 નો. તો આનો આન્સર આપણે ખબર છે આના કરતા અડધો. બધી વેલ્યુ મૂકીને આના કરતા અડધો આન્સર લખી નાખીએ તો કેટલું થાય આનું અડધું? 3.2 ગુણાકારમાં ઘાતનું અડધું. ઘાતનું અડધું થાય નહીં. એ 10⁻⁷ છે. ઘાતનું અડધું થાય નહીં. તો 3.2 ગુણાકારમાં 10⁻⁷ ટેસ્લા. ચાલો તો આપણો આન્સર મળી ગયો. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. ચાલો એના પછીનો સરસ મજાનો દાખલો છે 5મો. ચલો ઉદાહરણ નંબર 5. એક આકૃતિ ત્યાં આપેલી છે. આકૃતિના બેઝ પરનો દાખલો છે. આવું એક વર્તુળ છે બરોબર. આ વર્તુળની અંદર વચ્ચે સેન્ટરની અંદર એક ચુંબકીય સોય છે જે છે OP બરોબર. જેની ડાયરેક્શન આ છે. જ્યાં એરો હોય ત્યાં n ધ્રુવ, નીચેની સાઈડ s ધ્રુવ. ચલો પછી અલગ અલગ ચુંબકીય સોયના સ્થાન લીધા છે. પેલી Q1 આ સાઈડ છે, બીજી Q2 આ સાઈડ છે, પછી Q3 નીચેની સાઈડ છે, Q4 પણ નીચેની સાઈડ આવે છે, Q5 ઉપરની સાઈડ જાય છે, Q6 એ પણ ઉપરની સાઈડ જાય છે. ચાલો તો અહીંયા આ અલગ અલગ સ્થાનોએ આ વસ્તુ મૂકેલી છે. પહેલાનો આન્સર દેવાનો છે કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી. પહેલાનો આન્સર આવો આપવાનો છે સંતુલનમાં નથી. કેમાં સંતુલનમાં નથી? એકાનો આન્સર આપવાનો છે. પછી બી પૂછ્યો છે કઈ સંરચના સ્થાયી છે અને કઈ સંરચના અસ્થાયી છે. ચાલો અને સી પૂછ્યું છે આમાંથી સૌથી વધારેમાં વધારે સ્થાયી અવસ્થા કઈ જેમાં સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ થાય. આ ત્રણ ક્વેશ્ચન પૂછ્યા છે. ચલો પેલું તમને યાદ છે. પેલા તો સૂત્ર u = -mb cos θ. ખાસ યાદ રાખજો આ ખૂણો કેની વચ્ચે બને? m અને b વચ્ચે. રેડી ને? ચાલો જો સ્થિર અવસ્થા હોય સ્થાયી અવસ્થા હોય તો θ = 0 બનવું જોઈએ m અને b વચ્ચે. અસ્થાયી અવસ્થા હોય તો θ = π થવું જોઈએ. અને જો અસંતુલિત હોય એટલે સંતુલિત ન હોય તેના માટે θ = π/2 થવું જોઈએ. ક્લિયર? પણ ખૂણો યાદ રાખજો કેની વચ્ચેનો મેળવવાનો? m અને b વચ્ચેનો. ચાલો આ એક આપણે સેન્ટરની અંદર ગજ્યો ચુંબક લીધેલો છે. આનો ચુંબકીય ક્ષેત્ર લઈએ અને આની ડાયપોલ મોમેન્ટ. આનું શું લઈએ? ચુંબકીય ક્ષેત્ર. અને આની શું લઈએ? ડાયપોલ મોમેન્ટ. ક્લિયર? આનું ચુંબકીય ક્ષેત્ર. તો જોજો આનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે નાખેલું. આ n ધ્રુવ છે તો અહીંયાથી આમ બહાર નીકળે, s ધ્રુવમાં પાછું અંદર જાય. રેડી? n ધ્રુવમાંથી બહાર નીકળે, s ધ્રુવમાં પાછું અંદર જાય. ઓકે, ક્લિયર વ્યૂ? ચાલો તો મને તમે ખાલી કહો Q1 સાથે આ ચુંબકીય ક્ષેત્રએ કેટલાનો ખૂણો બનાવ્યો? Q1 સાથે Q1 આડી છે
એની સાથે ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે આમ નીચે આવ્યું તો કેટલાનો ખૂણો બનાવ્યો 90. જો 90 નો ખૂણો બનાવે તો PQ1 કેવી અવસ્થા થઈ? 90 નો ખૂણો કેવી અવસ્થા થઈ? અસ્થાયી. તો લખી નાખું કે ભાઈ આ જે અવસ્થા છે અસ્થાયી અવસ્થા છે. ક્લિયર? હવે Q2 નું વિચારો. સેમ Q2 આમ હતું, ચુંબકીય ક્ષેત્ર ઉપરથી આ જે દોર્યું છે ને ચુંબકીય ક્ષેત્ર છે અને આ એના ડાયપોલ મોમેન્ટ ની દિશા છે. યાદ છે ને તમને? ઈ તીર ઈ ડાયપોલ મોમેન્ટ ની દિશા. અહીંયા n ધ્રુવ હોય, અહીંયા s ધ્રુવ હોય. ડાયપોલ મોમેન્ટ ની દિશા s થી n. તો આ ડાયપોલ મોમેન્ટ છે. આ ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર આમ આવે તો ફરીથી 90 નો ખૂણો. તો હું લખી શકું કે ભાઈ PQ2 આ પણ કેવી અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો? અસ્થાયી અવસ્થા છે. ચલો હવે ચેક કરીએ Q3 વાળું. PQ3 જોજો Q3 કેમ છે? નીચે. ચુંબકીય ક્ષેત્ર પણ કેમ છે? નીચે. તો બે વચ્ચેનો ખૂણો 0 અને 0 મળે એવી અવસ્થાને શું કહેવાય? સ્થાયી અવસ્થા. ચલો હવે લ્યો Q4 PQ4. ઓકે, Q4 ક્યાં છે? અહીંયા. ચલો જુઓ, ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેમ આવશે? Q4 નીચે. ચુંબકીય ક્ષેત્ર n ધ્રુવમાંથી આમ ઉપર જાય. ક્લિયર ને? અહીંયાથી શું જાય? ઉપર. તો Q4 નીચે, ચુંબકીય ક્ષેત્ર ઉપર. તો બેની ડાયરેક્શન પરસ્પર વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધ હોય તો ખૂણો કેટલાનો બને? પાઈ નો. અને પાઈ ને કેવી અવસ્થા આપણે નામ આપી શકીએ? પાઈ ને કેવી અવસ્થા નામ આપી શકીએ? અસ્થાયી. એક વિદ્યાર્થી મિત્રો ભૂલ રહી ગઈ. આપણે PQ1 અને PQ2 એમાં ખૂણો કેટલાનો બનતો હતો? π/2 નો. તો એને કેવી અવસ્થા કહેવાય? અસંતુલિત. પણ ભૂલથી મેં શું લખી નાખ્યું? અસ્થાયી. તો અહીંયા ચેન્જ કરી નાખીએ. કેવી અવસ્થા? અસંતુલિત. બેમાં સમજાણો ને? π/2 નો ખૂણો બનતો હતો તો અસંતુલિત અવસ્થા કહેવાય. ચલો હવે ચેક કરીએ PQ4. સોરી PQ5. PQ4 તો ચેક થઈ ગયું છે. PQ5 અહીંયા છે. ચાલો Q5 ઉપર જાય, ચુંબકીય ક્ષેત્ર નીચે આવે તો બે વચ્ચે ખૂણો કેટલો? આ ઉપર આ નીચે, વિરુદ્ધ દિશા. તો પાઈ નો ખૂણો. પાઈ નો ખૂણો બને તો ફરીથી કેવી અવસ્થા? થાય. ચલો હવે ચેક કરો PQ6. બરાબર, આનો P લીધો છે અને આનો આપણે Q વાળો આંકડો લીધો છે એટલે PQ6. Q6 અહીંયા છે. ચલો ચેક કરો. ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ આવે છે, પછી આમ રિટર્ન થાય તો ઉપરની સાઈડ જાય ચુંબકીય ક્ષેત્ર. ડાયપોલ મોમેન્ટ પણ ઉપરની સાઈડ, ખૂણો 0 નો. તો એ અવસ્થા કેવી થાય? ચાલો તો હવે જવાબ આપીએ. પેલામાં આપવાનું છે સંતુલિત અવસ્થામાં કોણ નથી. આમ લખી નાખો, આન્સર આપી દો તોય ચાલે. એમાં લખ્યું છે ટેક્સ્ટબુક ની અંદર, એવી રીતના લખવું જરૂરી નથી. ચલો કોણ સંતુલનમાં નથી? સંતુલનમાં નથી PQ1 અને PQ2. આ સંતુલનમાં નથી. આમાંથી સ્થાયી અવસ્થા કઈ છે? સ્થાયી અવસ્થા છે PQ3 અને PQ6. PQ3 અને PQ6 સ્થાયી અવસ્થા. અસ્થાયી અવસ્થા કઈ છે? અસ્થાયી અવસ્થા છે PQ4 અને PQ5. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન એવો પૂછ્યો છે, આમાંથી સૌથી વધારે સંતુલન વાળું કોણ કહેવાય? તો જો સ્થાયી અવસ્થા હોય તો એ સંતુલનમાં જ હોય, પણ આ તો બે છે, આમાંથી એક કહેવાનું છે. તો વિચારો, જુઓ અહીંયા ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? ઉપરની દિશામાં છે. Q6 પણ એ જ દિશામાં. બેની દિશા અહીંયા સરખી છે. PQ3 વાળી અવસ્થા વિચારો. ચાલો, અહીંયા આમ છે એરો, અહીંયા કેમ છે નીચે? આ પરસ્પર વિરુદ્ધ આવે તો આના કરતા આ સ્થિતિમાં બે એક જ દિશામાં આવતા હોવાથી આ વધારે સ્થાયી કહેવાય. તો સૌથી વધારે સ્થાયી બેયના એરા સરખા છે તો કોણ કહેવાય? PQ6. આ બેમાંથી પણ વધારે સ્થાયી કોણ થાય? PQ6, કેમ કે બેની ડાયરેક્શન કેવી છે? સરખી છે. ઓકે, ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના ઉદાહરણના દાખલા આપણે કાઢશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.